લઈને આવ્યા કાઈ ઘરે હતું ને એટલે તમને કોઈને એમ ન કીધું કે હાલો તો મારે એમ કીધું બોલું હતું તે લારી તો ને આખી અમે વાત નહીં લે ઉતા વેને કોઈ નિંદર નહીં બગાડવાનું કોઈ દે કોઈ હું કાઈ હોઈ નહોતી ગઈ ફોટો બગાડાય કોઈ નહીં ફોટો હું બોલો પણ એમ નહીં તું તો કાંઈ એવું કહેતો હતો ને મારું કાળું પાર્સલ એ એવું નથી બોલ્યા સંજયભાઈ ફોટો ન ચડાવો ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો બહુ વાગી ગયા છે બપોરના 6:01 અને જમવા આવી ગયા છે. જોઈએ જમવાનું કેટલું બાકી છે. બની ગયું? હા, કાંદા સુધારે, મૂળા સુધારે, જમવાનું થઈ ગયું. સાત તો ન કહેવાય કે બાકી છે એમ. મૂળા સુધારે અને ભલે તારે શું કામ છે ત્યાં? નીચે ઉતાર તું હે તારે અહીંયા શું કામ છે? ઉતર નીચે, નીચે ઉતર, નીચે નીચે ઉતર, નીચે નીચે. લખણ ખોટી લખણ. હાલ હાલ હાલ. આમ જો 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 જો. નીચે ઉતાર, નીચે નીચે ઉતર, નીચે ઉતર, નીચે ઉતર, ઉતર નીચે, નીચે ઉતાર. કઈ નહીં, હાલો જમી. તો વાગી ગયા છે 8:30 અને આવી ગયા છે ઘરે. હજી કરી કે જમવાનું રેડી થઈ ગયું છે, પણ એક કામ બાકી રહી ગયું છે જે તમને બતાવું કે હજી ગોતે છે મરસાના ભૂકુડિયા. ઊંહણીયા ગોતે પણ મરસા કપાઈ ગયા છે, પણ મળતો નથી બોરો. આને ક્યાં ખોઈ નાખો બરોબર. ઓય જીમલી, હવે આજે રેવા દો. હા તો કઈ ખરાબ ન થાય કઈ. લે હા મૂકી દો, હાલો ભરે નાખો. શું છે તારે? શું છે? શું છે? શું છે ત્યાં? કઈ નહીં, હાલો જમી લે પછી તમને. ફાઇનલી અમે આવી ગયા છીએ. હતા ત્યાં ક્રિસ્ટલે. હા મમ્મા યાદ નથી ગયા. ક્રિસ્ટલ આવી ગયા. અમે હતા પેલા 2, હવે આવી ગયા 2. ઝુકેગા નહીં, ઝુકેગા નહીં સાલા. આ તો ખુરશી નથી પણ કેમ બે? આમ જો ઓલીને ઉધરા ચડી ગઈ શેડાળી. આ 2 હું ખોલીને બેઠી હોય. કચરું કચરું કહેવાય. હજી સંજયભાઈ ક્યાં હે બે? એક્ચ્યુઅલી જગાતમાં કામ છે જુમણા દેશી મનોજબેન ને લેવા દે. अच्छा हमको सिखा रिया है. અચ્છા ઓય ઓય નથી ખબર. સંજયભાઈ મને કીધું કે મને લેવા આવ્યો છે કે હા ફોન કરો ને એટલે હવે આવે પછી કંઈક બ્લોગ લઈ. આ વખતે ટોપિક કંઈક લેવાનો. કાલ મેં બ્લોગ મૂક્યો નથી કે હું નો મજા આવી ટોપિક. મેં ટોપિક નો ભેગું થયું એટલે મેં નો મૂક્યો. પણ તમારા દુઃખના દરિયા છે. આજે મૂકીશ, તાર જેવું જ કામ છે મારું, એટલે ટેન્શન નહીં. આને તો જે એડિટિંગ એ નથી. અરે એ બ્લોગ તો જોજો પછી જો મજા આવે. કાંઈ નહીં, પછી તમને વળી હજી બાકી. ફાઇનલી અમે આવી ગયા. મોમાઈ નથી કા, સોરી ક્રિસ્ટલ છે. અમે 4 હતા, અત્યાર થઈ ગયા 6. સંજયભાઈ આવી ગયા, મનોજ આવી ગયો. અરે અત્યારે થોડોક પીછા ખેરાઈ ગયા છે. આજે હીરો લાગુ છું ને મારા હે ને હરિયા વખાણ કરે એટલે મારે કોઈનું સાંભળવા. ઓહો હરી કરી વખાણ નકટા હોય ને બોલાવાના જ નહીં. થયું? નાક શરમ વગર બરાબર છે. હે નાક શરમ ના વગર ના હોય ને હા. એની હારે મગજ મારી કરી નાક શરમ વગર ના જ હોય. તમે બોલો એ હું તમારી જેવી કઈ થરકી નથી. સાંભળી લેવાનું હોય. હું કામ હું સાંભળું? તો નકટો છું. તમે સાંભળું તમારું આ કે તો સમજા કે હું સાંભળું તમારું હું આ કામ તો બે સાંભળું? અહીંયા તો અમને ન્યાય છે. નહીં, હું કામે દે. ઉપડો જાવ, કાઈ કામ નથી કોઈનું અહીંયા. માજી હવે તમે બતાવજે કોણ. હું ખુદ છું. આ શું હું એનો બરાબર? ભાઈ બેઠો છું. તમારા જેવા બધા ભાઈઓ ન હોય. બોલ વાહિયાત. તો શું છે? શું છે? બે ભાઈ બેન બે ખોવાઈ જાય છે. એ જોયું છે? બધા ભેગા થઈને ફેરી નાખશું. એ તે મારા નખું કરવા બેઠો. જોયું જોયું એને માર્યું, મને માર્યું. કરેલા કરમના બદલા અહીંયા જ લેવા પડે આમ જોઈ લે. આવશે અને એને નખ ઉપર એના નખ ઉપર વાગી ગયું છે. મહેનત ઉપર પાણી ફરી ગયું છે. કોકને મારે એનો અંજામ ભગવાને આપી દીધા છે. ये बड़ी अच्छी बात कही आप. નખ દીખો તમે આમ હાથ રાખ્યો ને તો એને તમને માર્યું તો મારી આંગળી
લાગ્યું. ઈ તો ભાઈ કરેલા કર્મ ને અહીંયા ભાઈ બેન ને જ ભોગવવા પડે. એ ભોગવો. ઊભી રહે, મારતી નહીં તું. મારતી નહીં હો તું. એ તો બે દહીં આવી ગઈ એટલે નકર પેટમાં એક જ પાટું મારે તો મને. ખાધેલું ઓકાઈ જાય. હું કાલે એને 31st માં હીરો લાગે. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई હા ઈ પાકું છે. तारो તમે જે લાગો ઈ અમારે નથી જોવાનું. ભંગાર લાગો, હીરો લાગો. ઈ તમારે નથી જોવાનું. તમે મને સલાહ દેતા નહીં. મારા બારામાં એક શબ્દ નો બોલતા આવે. તમે ગળું દબાઈ દે અહીંયા ને અહીંયા. એ બધું ઠીક છે હા. એ પોઈન્ટ તો આપણે સમજ્યા પણ એ બધી વાત બરોબર છે હવે હરગાવ ચાલુ થઈ ગયું છે એને કોઈક નવા મેમ્બર આવ્યા સલામ. પેલા 4 દીઠા દેખાતા રોટા બોલો એ કાંઈ કહેતી હતી નું ટિફિન દેવા જાય હા. એ વાત તો પતી ગઈ તમે હજી હરગાવાનું ચાલુ કર્યું ટિફિન ક્યાં આવવાની ગયું હતી. ટિફિનની તો વાત ગઈ ઘરે એને હાસે કોટે ફોન ય નહોતો એને કર્યો. એમ કે ઘસકાવ છે. चल झूठा પેલા તું હાસે ઊંધી જ કોટે નહોતી. ફોન ય નહોતો કર્યો. એક દી તો ઠીક છે 4 દી સુધી દેખાણી હા, ઈ વાત બરાબર છે. દેખાણી નહોતી. ના. મેં તો હરી સિરિયસલી મેં હરીને ટિફિન દેવા હું ગઈ જ તેથી નહોતી. પૂછ્યો રહ્યો. અને મેં હાટું રસોઈ ઉઠા બનાવી. નથી ઘરે રસોઈ નહીં, કરી હતી. મેં રસોઈ બનાવી પણ મેં એને નહોતું કીધું કે મેં તમારા પછી હાટું ઘેર રસોઈ ખાવા બનાવી. આવ્યો. મેં ટિફિન દેવા કહી જ નહીં. મેં ફોન ય ન કર્યો 12 વાગે. મેં કીધું તું દઈ આવી છો તો ઘરે આવ્યા ખાવા મોટા ઉપાડ. મેં કીધું કેમ તમારી બેન ન આવી ટિફિન દેવા? હરી આવી જા માર્કેટમાં એ કઈક વહીવટમાં પડ્યો છે એ તો વહીવટમાં છે અને બીજા નંબરમાં કે બુટીઓ કંઈક 2 દી પહેલા કંઈક તું કંઈક બીમાર પડી ગઈ હતી ને બહુ એવી એમ વાત સાંભળી હવે તમને દરેક કઈ કાંઈક બુટીઓ કંઈક એમ કહેતો હતો ને ડ્રાય ફ્રૂટ ને એવું લઈ જવાનો ઘેરે કાંઈ નહોતા લઈને આવ્યા. કાંઈ ઘરે હતું નહીં. એટલે જ તમને કોઈને એમ ન કીધું કે હાલો એમ. તો મારે મેં એમ કીધું બોલું હતું જ તે ને લારી તો ને આખી હતું આમ જ. અમે એને લઈ અહીંથી- અમે શું કીધું બ્લોગમાં આના બ્લોગમાં એમ કીધું હતું કે જો આ બુટીઓ ડ્રાય ફ્રૂટ લઈ જશે ને તો રાતનો બ્લોગ બનાવશે તો એને ન મૂક્યો. મેં કીધું જ્યુસ લઈને જા તાર ઘરવાળી હાટું મારે જોવું છે તારો પ્રેમ કેવો તમે છે. જ્યુસ ની વાત કરો ને તમને બધાને એને એટલે જ ન કીધું કે તમે હાલો ઘરે હોય નહીં તો ક્યાંથી કે तेरा तो गेम बजाना पड़े પાછા તે લે, હું ઈ કે- ઘરે લઈ ગયો છું ઈ કે ઘરે હું બધું લઈ આવી ગયું છે ફોટાડો ફોન લઈ લો તમે અમે લોકો. એને કીધું ફોન લઈ લો તો અમે આ મનોજ હરગાવાનું તારે કરવાનું છે હા, તો મને જ્યુસ નો યાદ લઈ હતું ગયો કે આ શરમ નો આવી તને કોકો પીવડાવ્યો હતો એ અમે ઈ ત્યાંથી નહીં, ખોટું 4 દિવસે એકવાર કોકો પીવરાવ્યો ન કહેવાય. મનોજભાઈ, તે દિવસે તો કોકો વિથ ક્રંચ કોને આને એ ક્રન્ચી શું આવે ઉપર? ઘરવાળી ના ના ના, તે તો મને parcel કાંઈક છે એમ એવું કીધું કીધું જો કે અહીંયા parcel. હા પાર્સલ છે. અને બ્લોગ જોઈ લેશે તું, બ્લોગ જોઈ લેશે તું. તમારે બ્લોગ જોતી હો ભલે હું ખાટલામાંથી પણ બ્લોગ તો હું બેય ના જોતી એટલે તમે બહુ બોલતા જ. કોના બેન અને એને શરૂઆત કેવી કરી કિનાલી ખબર? એ કે જો આ બાદ હરી બેઠો, આ બાદ મહિલો બેઠો, આજ મારું પાર્સલ. હા જો હું મમ્માએ આવી ગયો છું મારું પાર્સલ તો છે નહીં. क्या बात है सर क्या बात है સંજયભાઈ છે, મનોજભાઈ છે હા. અને ત્યાં મનોજભાઈ ને સંજયભાઈ બોલ્યા ઈ પાર્સલ છે ઈ કે હા. સંજયભાઈ બોલ્યા હતા ઈ મને ચૂનાનું ખબર છે. હા ચૂનાનું એટલે માવાનું સીધા parcel ચૂનો ગણો છો સીધા મને? ચૂનો હે હરી આ પાર્સલ જ બોલ્યો હતો ને કે મારું પાર્સલ નથી આવ્યું એમ. મેં એને કીધું વ્હાઈટ સુનો પીળો સુનો હા એકે સુનો ની પાર્સલ એમ કીધું પાછા તેને. તો હું કે પાછા હામો જવાબ દે કે હા ભાઈ. હળગાવવાની કોશિશ ન કરો પણ તમે બોલતા છો કામ છો હળગે એવું? અને પાછું બોલાઈ જાય છે આ તો. સાંભળ, એને હું કીધું અને ફ્લેટમાં હોય. ફ્રૂટની ન્યા ઓલી ડીશ મળે છે ને એમ કીધું બે હાટું લઈ જા 4 લે 2 અહીંયા મૂકતો જાતો એ ઈ જીવનો આયલો લઈ જાતા ને ખવરાવતા એ પછી તો કઈક 3 ની વાત થઈ હતી છે મનોજભાઈ એમ કીધું એક અહીંયા મૂકતો છે આ 2 લેતો જા. સંજયભાઈ એમ કીધું કે 200 વાળી તો આપણે ડ્રાય ફ્રૂટ વાળી ફ્રૂટ ડીશ લઈ જાહે. અચ્છા ફ્રૂટ ડીશ તો ઠીક સાંજે ફોન કરીને પૂછ્યું ને તાર કઈ ખાવું છે કે નહીં માણા હુતા હોય ને મજા થોડું નથી. પૂછવાનું હોય. बात तो सही है તમારી અકેલી કાકી હોતી હતી, તમે સાચી આવો વાત જાઓ ને જી સાથે. જો અમારો દોસ્તાર આઈ રહેશે સાચી વાત ને હાસી જ વાત ને એટલે હુતા હોય ને કોઈ નિંદર નહીં બગાડવાનું કોઈ દી કોઈ હું કાંઈ હુઈ નહોતી ગઈ. ઊંઘ ખોટું ન બોલે બગાડાય છે. ને કોઈની. ખોટું હું બોલું પણ છું. એમ સુઈ નહીં ગઈ તું હતી. તો આ કાંઈક શું એવું કહેતો હતો ને મારું કાળું પાર્સલ એ એવું નથી બોલ્યા સંજયભાઈ, ખોટું ન ચડાવો. મેં ખોટું કીધું જ નથી આપણે શું કીધું તું ભાઈ ધોળું પાર્સલ પીળું પાર્સલ એ વિડીયો પૂરો કરીને એમ કે નહીં કાળું પાર્સલ क्या करूँ इसका क्या करूँ मार भी नहीं सकता બોલો? તો તમને લગ્ન પહેલા નહોતી દેખાણી? હું મોયલો જ નથી કાળી ઈ માન નહીં જવાનું તમને. જોઈને જોઈને એમ કરીને કહી દીધું કાળી જોઈને. તને એમ કાળી કહી દીધું. હજી બોલતો છે ને એમ કે નથી બોલ્યો ખોટું ન કહેવાય કાળે બોલ્યો જ નથી મચ્છા કાળે બોલ્યો થી તું खाओ माँ कसम
કાળે નહીં, હા, મચ્છાય કાળે. એક જ વાર પાર્સલ બોલાઈ ગયું પછી નથી બોલ્યો હું. એ અમે પોઈન્ટ પકડી લીધો ને. ગેટ સુધી પાર્સલ જ કરતો. સંજયભાઈ એને એમ હોતું કીધું તું કે હું ઘરે એને પાર્સલ જ કહું કીધું તું હા એ વાત બરોબર છે. હા બોલ્યો તો. પછી બતાવું બ્લોગ ગમે ઈ નામ દઉં મારી ઘરવાળી છું ગમે ઈ નામ દઉં એમ अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है પાર્સલ કહું હું ઘરે પાર્સલ કેવા આની પેલા હે ને લાઉડ સ્પીકર એને નામ પાડ્યું તું, પાર્સલ એને નામ પાડ્યું. સ્પીકરે પાડ્યું અને મશા કાળી એને હા હા. એટલે ઈ ધોળો છો એટલે તું તાર મનમાં સમજ શું છો? ધોળા તો ગધેડાય હોય કેતો. થોડા બગલાય હોય बिल्कुल चुप ગધેડા થોડી હોય. આ તો ઉડી બતાતા જાવ હોય. ઉપડો ઉડો અરે ઉડવા નથી દેતું પગે તમે બાંધી ઘોડા રાખો. કૂતરા હોય. હા તમે બાંધીને રાખો છો. તો ઓલા જેવું છે ને કહો સીમે થોડા ગધેડાને ડોકે હીરો બાંધ્યો એવું છું કે હે ગધેડાને ડોકે હીરો બાંધ્યો એવું છું ને. હું એમ નથી કેતો, એવી કહેવત છે કેવત છે તો અહીંયા હું કામ કીધી મેં તારા હારા માટે કીધું, હારા માટે મેં હારા કીધું. માટે કે હળગાવા માટે હાલ તું બે જ હાલ. હીરોને પથ્થર બાંધો એમ કે જો સાંભળો જો હીરો હીરો નથી નહીં, પથ્થર બાંધ્યો એમ કે. તમે બોલવામાં થોડી બોલો એમ કયો હા થઈ ગઈ. હા. બોલવામાં મારી મિસ્ટેક થઈ ગઈ. હીરો તમારે કરી હોય તો મિસ્ટેક જ થઈ એના જાય ગળે હીરો બાંધ્યો બોલે તો સારું હા લાગે. બે કાળી હોય. આને મારી બરાબર. કાળી મચાઈ કીધું એને. બેન એક ગાળી કે તો સમજો. તો ગધેડા, અચ્છા તો ગધેડા. કે હું બોલું જ નહીં કોઈ દી હમણાં હું બોલ્યા એ બોલ્યા એટલે કે તો તો હું થોડો બે. બોલ આ તો તમે બોલ્યા એમ બોલ્યા એને એમ કીધું મશા કાળી તો કે આ તો બોલ્યો ઈ પણ જો એને જે વ્યક્તિ હોય હે, હરીભાઈ એમ ઈ કેવાય એમ. જેવો વ્યક્તિ હોય એવો એવું કહેવાય. કહેવાય એમ એના કે. કહેવાનો મતલબ ન્યા આવીને ઉભો રહ્યો. જેવું હોય ને એવું કહેવાય. એટલે તમે ધોળા છો તો એનો મતલબ એમ મારા થાય ભાઈ બંને તારે કહેવાનું નહીં બરોબર. એટલે ભાઈ ની બેન ની યાર મારવાની ના ને પણ એ કહેવાનું ના. એટલે એ તું મારા મારે. હાથ ઉઠાને કો નહીં, પેર ઉઠાને કે બોલાય. ઈ બધું તો ઠીક છે લગન પહેલા ક્યાં ગયા મશા કાળી એ લગન પેલા બુઠીઓ ક્યાં ગયો તો? લગન પેલા અહીંયા જ હતો. જ્યારે તને ધોળે આ બગલા જેવી દેખાતી હતી ને એવું હતું ને કઈક. એવું નહોતું પણ એને એમ હતું કે લગન પછી થોડી થઈ જાય પણ કાંઈ નહીં. વધારે કાળી થઈ ગઈ. હોય એવું કહી દીધું. કેવો કોઈ દી નહીં કહું. કેવો કાંઈ હું નહીં આવો તમારા અરે નો કહું તો ઈ કાલ 31 માં નહીં આવે કાલે. મેળ આવી ગયો તારે. તમે નહીં જાવા દો બરાબર બહાર તો એકલા ક્યાંય જાવા દો 31 માં મેળ આવી કે ગયો. બે પાસ ઈધેલા છે. મારી પાસે બીજા પગે લાગ્યો છે દિવાળીની વાર છે. તો દિવાળીએ પૈસા નહોતી દીધા બહુ આઈડિયા ઘરમાં થોડા દેવાના હોય. કા તમે હું કીધું તું પગે લાગો તો બધું મળે પગે લાગી તું લાગી નથી લાગી. નથી લાગી એક મિનિટ નથી લાગી પેલા 5 વર્ષે એક વખત લાગ્યું થોડું કહેવાય. પાંચ લગાડ્યા વર્ષ- કહેવાય. એક મિનિટ 5 વર્ષ તો લગન નહીં નથી બરાબર એટલે 5 વર્ષ તો કહેતા જ નહીં ઊંધું થયેલું છે બુટીઓ પગે લાગ્યો. બુટીઓ પગે લાગ્યો. 5 વર્ષ એવું તો થયું છે. લગન નહીં. હા આજે ખબર એમ પડી. કે છે કે હું પગે લાગ્યો તો ઈ. મનોજભાઈ આમ આમ તો કરવું પડે. એક મિનિટ સબૂત બતાવું એને એમ કીધું કે હું પગે નથી લાગી ઉભા રહ્યો ઈ ઓલા જમવા ટાણે લાગે ઈ લાગ્યું થોડું. જમાટાણે લાગી તો જમવાનું એક આ મિનિટ પાછળથી ઉભા રહો. ડીશું તૈયાર થઈ ગઈ ભૂખ હતી. લાગી એટલે પગે લાગી. હા ના, એ દેવા તમે આવી હું હતી કીધું બાને. પગે નથી લાગી એમ કીધું તમે એ ડીશ પગે મૂકી દે એને કાંઈ ખાવાનું દીધું કે પગે થોડા લાગ્યા. એને પણ એમ પ્રોપર પગે આ તો પગે લાગી તો હું કઈ નહીં. હા તો છે સમજો ઈ છે ને પગે જ લાગી છું પ્રોપર લાગી ઈ તો ફોટો પાડવા હાટું લાગી. ફોટો ફોટો પાડવા હાટું. ફોટો પાડવા હાટું જ બુટીઓ જ લાગી પગે છે. લાગે છે. આખું વરે બુટિયાને પગે લગાડે ને છેલ્લે નવા વરાને દી પગે લાગે. બાધો બાધો મજા આવી સવારમાં હું નહોતી લાગી પગે હે ઉઠતા આની કરતાં માણસ પગે ન ખબર લાગે. હે? શાસ્ત્રની અંદર લખેલું છે કહેવાનું એવું છે. શાસ્ત્રની અંદર લખેલું છે દરરોજ પત્ની ઉઠે ને તો પતિના પગે લાગીને ઉઠવું એક છે તો એના કામ હા. હા અને તમે બરોબર. પગ જોઈને પાણી પીવો પડે, સાંડલો કરે. પણ હરામ છે કોઈ રોજ રાતે હુતી ફેરું પેલા પગ દાબી પગ દેવા દાબી દેવા પડે. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी સાંભળો आवड़ा कमर आनी હું આને દાબું છું. તમે એવા કોઈ કામ નથી કર્યા ને કોઈ એવા સંત નથી બરાબર અરે અમે અને તમે સંતવાણી એવા કોઈ છીએ. કામ નથી કર્યા કે તમને પગે લાગી એ તમારામાં હતર છોકરી કાંઈ ન હોય તો- આવે ને પછી તારા થાય છે પછી આખું જગત ને પછી ઢોલવા લાગે ધામ છે. તો વાગી ગયા છે 12:15 ને એમ ઘરે આવી ગયા છે. મેડમ આવતા હોય તેનું કામ ચાલુ કરી દીધું છે. નેલ પોલિશનું કામ બેઠે બેઠી લખાય પૂછડી
ક્યાંથી લઈ આવી એ જાહેર નથી. હા કાંઈ વાંધો નહીં, તું ખાઈ લે. અને આ આગળના વિડીયો તમે જોયા છે કે મેડમ 4 દિવસ પછી આવ્યા એટલે કેવું થયું હતું. તમે બોલો એવું થાય. હે એ વાત સાચી છે. ખાઈ લે કાંઈ વાંધો નહીં. મને મારું જીવ નહીં બળે, તને ખબર ને ચોકલેટ બાબતે. તો કાંઈ નહીં, આમનો વિડીયો જોતા રહેજો. આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. તો ફરી મળીએ કાલના નવા વિડીયો સાથે.